બંધારણનું 11મું લક્ષણ આવશે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ પણ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈ પણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો ભારતના બંધારણે સ્વીકાર પણ કર્યો છે. અગાઉ આપણે વાત કરી તેમ કે ભારત એક સમવાયતંત્રી દેશ છે. સમવાયતંત્રી એટલે કે જ્યાં બે સરકારો હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર છે એ કેન્દ્રનો એટલે કે દેશનો વહીવટ કરે છે, જ્યારે રાજ્ય સરકાર છે તે માત્ર રાજ્યનો વહીવટ કરે છે. તો ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર અને જે રાજ્ય સરકાર છે એને પોતાનું કાર્ય અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સત્તાઓ અને કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. અગાઉ આપણે વાત કરી ગયા હતા કે કેન્દ્ર યાદીમાં 97 વિષયોનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્ય યાદીમાં 66 વિષયોનો સમાવેશ થાય છે. તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, દરેકે પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરવાનું છે. માત્ર પોતાનો જ વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. એટલે કે કોઈ પણ સરકારો એકબીજાના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પણ હસ્તક્ષેપ નથી કરી શકતી ને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારોને પણ હસ્તક્ષેપ કરી શકતી નથી. એટલે કે પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને જ પોતાનું કામ કરવાનું છે અને પોતાનો વહીવટ કરવાનું છે એ જોવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. તો કઈ અદાલત? તો કે સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલત છે એ બંને સરકારોની કામગીરીની સમીક્ષા પણ કરે છે. આ સિવાય આગળ વાત કરી તેમ ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. હવે હમણાં વાત કરી કે આપણા ભારતની સૌથી ટોચની, સૌથી જો મોટામાં મોટી અદાલત હોય તો તે છે સર્વોચ્ચ અદાલત. ને આ સર્વોચ્ચ અદાલતને એમ ખાતરી થાય કે આ ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાઓ, કોઈ પણ આદેશો, કોઈ પણ વટહુકમો, આ બધા સુધારાઓ બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી. બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી. સુસંગત નથી એટલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તેઓ કોઈ પણ કાયદાઓ, કોઈ પણ આદેશો, કોઈ પણ વટહુકમો તે માત્ર ને માત્ર બંધારણના નિયમ પ્રમાણે જ તેને ઘડવાનું હોય છે. બંધારણના નિયમ પ્રમાણે. પણ સર્વોચ્ચ અદાલતને એમ થાય કે કોઈ પણ કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકારે જે પણ કોઈ કાયદાઓ, આદેશો કે વટહુકમો જે ઘડ્યા છે તે બંધારણના નિયમની વિરુદ્ધ છે. એટલે કે બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી, બંધારણના નિયમની વિરુદ્ધ છે. તો સર્વોચ્ચ અદાલત છે તે આવા કોઈ પણ આદેશો, કોઈ પણ વટહુકમો કે કોઈ પણ કાયદાઓને રદબાતલ પણ કરી શકે છે. એટલે કે તેને કેન્સલ પણ કરવાની સત્તા છે તે પણ અદાલતને આપવામાં આવી છે. આમ અદાલત છે તે પણ બંધારણનું એટલે અદાલતી સમીક્ષા છે તે પણ આપણા બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ પણ ગણાય છે. એવી જ રીતના 12મું લક્ષણ આવશે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો. મિત્રો, મૂળભૂત હકો અને ફરજોની વાત કરી તો ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને મૂળભૂત 6 હકો આપવામાં આવ્યા છે. સાથે સાથે આપણી મૂળભૂત ફરજો પણ છે.
મૂળભૂત હકો છે જેને આપણે પાયાના હકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પાયાના હકો તરીકે શા માટે ઓળખીએ છીએ? કારણ કે આ હકો કોઈ પણ બાળક જન્મતાની સાથે જ આ હકો મેળવવા માટે તે હકદાર ગણાય છે. બાળક જન્મતાની સાથે જ તેને આ હકો મળે છે, માટે તેને પાયાના હકો કે મૂળભૂત હકો પણ કહેવાય છે. મૂળભૂત હકો એ પણ લોકશાહી શાસન વ્યવસ્થાની જ એક લક્ષણ કહેવાય. આ હકોથી આપણે પોતાનો સર્વાંગી વિકાસ કરી શકીએ છીએ. જો આ હકો ન મળે તો કોઈ પણ વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે નહીં. એટલે વ્યક્તિત્વના વિકાસ માટે આ મૂળભૂત હકો પણ ખૂબ જરૂરી છે. એનાથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે. તો જેમ મૂળભૂત હકો છે તેમ મિત્રો આપણી મૂળભૂત ફરજો પણ છે. પણ આપણે સૌ જાણતા હશું કે આપણે જો મૂળભૂત હકો ભોગવવા નથી મળતા કે જો તેનું ઉલ્લંઘન થાય તો આપણે તરત જ ન્યાય મેળવવા માટે અદાલતોમાં પહોંચી જઈએ છીએ. પણ જ્યારે આપણે પોતાની ફરજો જ્યારે નિભાવવાનું થાય છે ત્યારે આપણે પ્રમાણિકતાથી ઈમાનદારીથી પોતાની આ ફરજો નિભાવતા નથી. આપણા જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર જ નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવી છે. કોઈ પણ ટેક્સ્ટબુકના પ્રથમ પાને જ આ મૂળભૂત ફરજો છે. તો આ મૂળભૂત ફરજનું પાલન કરવું એ પણ આપણી એક નૈતિકતા હોવી, મૂળભૂત ફરજોનું પાલન કરવું એ પણ આપણામાં એક નૈતિકતા હોવી જોઈએ કે આપણે નૈતિકપણે પ્રમાણિકપણે આપણે પોતાની ફરજો છે, પોતાની જે નિષ્ઠાઓ છે તે પણ આપણે બજાવીએ. આમ મૂળભૂત હકો છે, હકો અને ફરજો છે તે પણ એક સિક્કાની બે બાજુ છે. જો આપણે હકો ભોગવી છીએ તો ચોક્કસ જે આપણે દેશમાં રહેતા હોઈએ એ દેશના નાગરિક તરીકેની આપણે ફરજો છે તે પણ આપણે નિષ્ઠાપૂર્વક અદા કરવી જોઈએ. તેરમું લક્ષણ આવશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આ જે સિદ્ધાંતો છે, આ માર્ગદર્શક સિદ્ધાંતો, તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શા માટે કહેવાય છે? હમણાં મેં તમને વાત કરી કે ભારતના બંધારણમાં જેમ મૂળભૂત હકો અને ફરજોનો ઉલ્લેખ થયેલો છે તેમ ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ થયેલો છે. એટલે કે આ સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે. આ સિદ્ધાંતો કોના માટે છે? તો કે આ સિદ્ધાંતો ભારતના તમામ રાજ્યો માટે છે. કારણ કે આ સિદ્ધાંતો છે ને તે ભારતના તમામ રાજ્યોને માર્ગદર્શન આપે છે. ભારતના તમામ રાજ્યોને માર્ગદર્શન આપતા હોવાને કારણે તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. તો આ સિદ્ધાંતો રાજ્યને શું માર્ગદર્શન આપે છે? તો આ સિદ્ધાંતો છે તે રાજ્યોને એના નીતિ ઘડતરમાં અને રાજ્યના શાસનમાં મદદરૂપ થતા હોવાથી તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. જો કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકારને કેવી રીતે શાસન ચલાવવું જોઈએ, કેવી રીતે પોતાના રાજ્યનો વહીવટ કરવો જોઈએ એનો ઉલ્લેખ આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. કોઈ પણ રાજ્ય છે તો કોઈ પણ રાજ્યનું મુખ્ય ધ્યેય શું હોય? તો દરેક રાજ્યનું કે રાજ્ય સરકારોનું મુખ્ય ધ્યેય હોય કે પોતાના રાજ્યમાં રહેતા જે નાગરિકો છે, જે લોકો છે એનું રક્ષણ કરવું, એની સલામતી કરવી અને પોતાના રાજ્યમાં રહેતા તમામ લોકોનું કલ્યાણ કરવું. એટલે કે પોતાના રાજ્યમાં રહેતા લોકોનું જીવન ધોરણ વધુ ને વધુ ઊંચું આવે તે જોવાનું કામ રાજ્ય સરકારોનું છે. તો આ સિદ્ધાંતો છે તે રાજ્યોને પોતાના રાજ્યમાં રહેતા નાગરિકોનું કેમ રક્ષણ કરવું, તેની કેમ સલામતી કરવી
નાગરિકોનું જીવન ધોરણ કેમ ઊંચું આવે, દેશમાં રાજ્યમાં કેમ કાયદાઓ અને કેવા કાયદાઓ ઘડવા જોઈએ, કેવા કાનૂન ઘડવા જોઈએ, આ બધું જ માર્ગદર્શન છે આ સિદ્ધાંતો આપે છે. માટે તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. આમ કોઈ પણ રાજ્ય સરકાર છે તે આ માર્ગદર્શક સિદ્ધાંતોનો બહિષ્કાર કરી શકે નહીં. સૌથી અંતિમ અને છેલ્લું લક્ષણ છે પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની જોગવાઈઓ. હમણાં વાત કરી કે ભારતના બંધારણમાં દરેક નાગરિકોને સમાન હકો અને મૂળભૂત તકો આપવામાં આવી છે કે તેમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, ભાષા એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક લોકોને એક સમાન તક મળે, સમાન મોકો મળે, એ જ આપણા સરકારનું મુખ્ય ધ્યેય છે. આઝાદી પહેલાં આપણે જોઈ ગયા તેમ ધર્મના નામે, જ્ઞાતિના નામે, જાતિના નામે ઘણા બધા જે ભેદભાવો થતા, જેના કારણે આ જે બધે ભેદભાવો થતા એ ભેદભાવોને કારણે જે અમુક જાતિના લોકો છે એ પોતાનો ઉત્કર્ષ કે પોતાનો વિકાસ કરી શક્યા નહીં. માટે ભારતની સરકારે આઝાદી પછી આ જાતિના લોકો કે આ વર્ગના લોકો પણ પોતાનો વિકાસ કરી શકે તે માટે એ લોકોને અમુક પ્રકારની છૂટછાટો પણ આપવામાં આવી છે. તો ભારતના બંધારણમાં આ પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, જેને આપણે એસટી, એસસી અને ઓબીસી ઓબીસીના વર્ગમાં કે જાતિઓમાં આવતા હોય એ લોકોના ઉત્કર્ષ માટે, તેમના વિકાસ માટે જરૂરી ભલામણો કરવા માટે આ પંચની નિમણૂક કરવામાં આવી છે. આ બધા પંચો છે તે પણ ભલામણો પ્રમાણે આપણી જે બધી ધારાસભાઓ છે, આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, એટલે કે નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયતો છે, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અને કોઈ પણ શિક્ષણ સંસ્થાઓમાં આ જે પછાત વર્ગના લોકો છે, આ જે પછાત વર્ગના જાતિના લોકો છે, તેમને એની વસ્તીના પ્રમાણે અનામત બેઠકો ફાળવવામાં આવી છે, જેના કારણે એ લોકોને પણ પોતાનું જીવન ધોરણ ઊંચું આવી શકે અને સમાજમાં તેમને પણ સમાન તક પ્રાપ્ત થાય તે માટે ભારતના બંધારણે આવી જોગવાઈ છે તેનો અમલ પણ કર્યો છે. પછાત જાતિઓના જે બાળકો છે એ લોકોને પણ શિક્ષણ માટે ફી માફી, આ ઉપરાંત શિષ્યવૃત્તિઓ અને અન્ય સવલતો પણ આપવામાં આવે છે. આ બધા લાભો છે તે પણ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ પણ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે કે આ બધી છૂટછાટો છે તે પણ આ જાતિના લોકો માટે કરવામાં આવી છે.